જે 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। ધોળકાના ભેટાવાડા ગામે લોકોના ધરણાને લઈને તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ પ્રાંત અધિકારીને સ્થળ પર મોકલ્યા। જિલ્લા કલેક્ટરે એસડીએમને પણ જરૂરી આદેશ આપ્યા છે। 3 મહત્વના મુદ્દા પર જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાઈ છે કામગીરી। તો તપાસમાં નગરપાલિકાનો એસટીપી પ્લાન્ટ બંધ હોવાનો ખુલાસો થયો। ટેન્ડર બહાર પાડી એસટીપી પ્લાન્ટને ફરી કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવશે। કેમિકલયુક્ત પાણી કંપની દ્વારા છોડાય છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। એટલે કે કંપનીઓ આ પ્રકારે કેમિકલયુક્ત પાણી છોડે છે કે કેમ તે બાબતે તપાસ થશે। સ્થળ પરથી જીપીસીબીની ટીમે પાણીના સેમ્પલ પણ લીધા છે। હવે જીપીસીબીને અહીંયા પહોંચવું પડશે અને આ પાણીના સેમ્પલ લેવા પડશે, કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે આવી તમામ ઘટનાઓમાં જીપીસીબી તરત કોઈ કાર્યવાહી કરતું નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે જીપીસીબી જો યોગ્ય કાર્યવાહી કરે તો આ રીતે જે કેમિકલયુક્ત જે પાણી હોય છે જેના કારણે લોકોના આરોગ્યને ખતરો રહેલો છે તે દૂર થાય। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેનું જે કાર્ય કરવાનું હોય છે તે અધિકારીઓ કરતા નથી, માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે અને સ્થળ પર જતા નથી। વારંવાર ફરિયાદો કરવા છતાં પણ આ ગામના જે લોકો છે તે વારંવાર ફરિયાદો કરતા હતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને, પરંતુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે અધિકારીઓ છે તે માત્ર એસી કેબિનમાં બેસી રહે છે। તેમણે સ્થળ તપાસ કરવી જે જોઈએ તે નથી કરતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે આ જીપીસીબીએ જે કાર્યવાહી કરવાની હોય છે તે તેઓ નથી કરતા, જેના કારણે લોકોને આ પ્રકારની મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે। હવે જીપીસીબીને કાર્યવાહી કરવી પડશે અને ઝી 24 કલાકે જે અહેવાલ દર્શાવ્યો તેની હવે અસર થઈ છે। મિથુન, પહેલા તો જે પ્રકારે ગ્રામજનો જે ધરણા પર બેઠા, વિરોધ ઉપર બેઠા, એનો મતલબ એ થાય છે કે ઘણા સમયથી આ મુદ્દો ચાલતો આવ્યો છે અને રજૂઆતો પણ હશે, છતાં પણ કંઈ ન થયું એટલે આખરે કંટાળીને ગ્રામજનોએ આ રસ્તો અપનાવ્યો। એક સીધી બાબત છે આ કે જ્યાં પાણીને લઈને અને જે રોગચાળો ફેલાયો છે આક્ષેપ સાથે જ્યારે આ ધરણા કરવામાં આવ્યો, વિરોધ કરવામાં આવ્યો, એ અહેવાલ હવે જ્યારે રજૂ કરવામાં આવ્યો છે ત્યારે આ જી 24 કલાકના પ્રયાસથી એ તંત્ર હવે જાગ્યું છે અને જે પ્રકારે આ સ્થાનિકોની વાત છે, પ્રશ્નો જે છે તેને લઈને તંત્ર કામે લાગ્યું છે અને અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા એ પ્રાંત અધિકારીને સ્થળ ઉપર મોકલીને સાથે એસડીએમને જરૂરી આદેશ પણ કર્યા છે। અને 3 મહત્વના મુદ્દા છે કે જેમાં એક મુદ્દો છે એ કંપનીમાંથી ઠલવવામાં આવતા પાણી એ ખરેખર ઠલવાય છે કે કેમ એ તપાસ કરવાની વાત જે છે, અને એ ઠલવાતા હોય તો એ કંપની સામે સીધી કાર્યવાહી અહીંયા જોવા મળશે। સાથે જે પાણી હતા એના સેમ્પલ એ જીપીસીબી દ્વારા અહીંયા લેવામાં આવ્યા હોવાનું પણ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે અને સાથે જ અન્ય એક કામગીરી પણ જે છે કરવામાં આવી છે। એટલે કે 3 મહત્વના મુદ્દે હાલ અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા આ સ્થળ ઉપર એ પગલાં ભરવામાં આવ્યા છે અને તેમાં મોટો ખુલાસો એ થયો છે કે નગરપાલિકાનો જે એસટીપી પ્લાન્ટ જે છે એ વર્ક નથી કરતું એવું અમદાવાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે। એટલે કે એ પ્લાન્ટ બંધ હતો જેના કારણે આ પાણીની સમસ્યા સર્જાઈ અને તેના કારણે આ આખો મામલો બન્યો છે। એટલે સીધી રીતે આ તંત્રની બેદરકારી અહીંયા છતી થઈ છે। એ બેદરકારી મામલે શું કાર્યવાહી થશે એ પણ જોવાનું રહેશે, પરંતુ હાલ કલેક્ટરે જણાવ્યું છે કે આ પ્લાન્ટ બંધ હતો એટલે ફરી ટેન્ડર પ્રક્રિયા કરીને પ્લાન્ટ શરૂ કરવાની વાત કરી છે, જેથી કરીને પાણી જે છે એ ભરાય નહીં અને સ્થાનિકોની કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે। પણ આટલા સમયથી આ તમામ બાબતો ચાલતી આવી હતી ત્યારે તંત્રનું ધ્યાન કેમ ન પડ્યું અને જો રજૂઆત હતી તો શું કામ કોઈ કામગીરી ન થઈ એ પણ સવાલ છે અને એ બાબતે કલેક્ટર શું પગલાં લે છે એ પણ જોવાનું રહેશે। જી આભાર દર્શલ, માહિતી આપવા બદલ। તો ઉલ્લેખનીય બાબત એ છે કે આ ગામના લોકોને ધરણા કરવા પડી રહ્યા છે। તેમણે વારંવાર રજૂઆત કરી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં, પરંતુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જે અધિકારીઓ છે જાડી ચામડીના છે, તે પોતાની ઓફિસમાંથી બહાર નથી નીકળતા, સ્થળ તપાસ કરતા નથી, કારણ કે અહીંયા જે કેમિકલ છોડતી જે કંપનીઓ છે કદાચ તેઓ પૈસા ખવડાવી દેતી હશે અને એટલા માટે જ તેમને બે રોકટોક પાણી છોડવા દેશે, કારણ કે આ જે કેમિકલયુક્ત પાણી છોડે છે જેના કારણે આ ગ્રામજનોને કેટલી જે મુશ્કેલીઓ થાય છે એ જો આ જીપીસીબીના અધિકારીઓ અહીંયા સ્થળ પર પહોંચશે અને પાણીના સેમ્પલ લેશે ત્યારે તેમને ખબર પડશે।